જય હિન્દ મિત્રો, નમસ્કાર। સૌથી પહેલાં તો અશોકભાઈ ચૌધરી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પશુપાલક તરીકે। એટલે આપણે દૂધસાગર ડેરી માટે ગૌરવ કહેવાય કે એમને ફેડરેશનના ચેરમેન બનાવ્યા, સારું કહેવાય। 18 વર્ષ માટે સારું કહેવાય। પહેલાં આપણે વિપુલભાઈ સાહેબને બનાવ્યા હતા, એ માટે ગૌરવ હતું। અત્યારે અશોકભાઈ સાહેબને બનાવ્યા એટલે એ માટે ગૌરવ છે। ગૌરવ તો હોવું જ, અમે પશુપાલક તરીકે તમારે ગૌરવ લેવાનું જ હોય। પણ અમારા આપણા એક વસ્તુ છે સિમિલારિટી, જે કહેવાય સમાનતા, કે વિપુલભાઈના ઉપર હતા મતલબ કરપ્શનના આક્ષેપો લાગ્યા હતા, મારે ફેડરેશનના ચેરમેન હતા। અને અશોકભાઈ ઉપર આ બધું એમના જે વાઇસ ચેરમેને જ કરેલું છે કે ભાઈ આક્ષેપો કરેલા છે, કોઈ બીજા કોઈએ કરેલા નહીં, કોઈ આમ જનતાએ કરેલા નહીં, કોઈ પશુપાલકોએ કરેલા નહીં। એમાં વાઇસ ચેરમેને જે દેવું વધી ગયું, જે પેલું પાવડરની બધી વાત કરી, એટલે આક્ષેપો એમને એમના ચેરમેન વાઇસ ચેરમેને જ કરેલા। એટલે જો એમનું એક કિસ્મત ખુલ્યું તો એ ચેરમેન બન્યા। એમ તો ખરેખર આમ તો સારું જ કહેવાય એમ કે ભાઈ આક્ષેપો તો હોય સતો સરકાર વિશ્વાસ મેળવે એટલે પોઝિટિવ કહેવાય યાર એમ। હવે વાત રહી જે આજથી લોકો મહિના બે મહિના પહેલાં જે પેલું નાટક થયું હતું, લાફા કાઉન્ડ થયું હતું, એમાં અમે યોગેશભાઈ તો શું દેખાતા જ નહીં સારું, જે આપણા સન્માનીય વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ, મને બરાબર યાદ છે કે વખતે ટીવી એવું બોલેલા કે મને માર્યો સર, હું પાટીદારનો દીકરો છું ને હું ભાજપનો શિસ્તબદ્ધ સૈનિક છું, હું એક 13 મુદ્દા લઈને નીકળ્યો છું હું, અને 13 મુદ્દા ઉજાગર કરીશું, અશોકભાઈને જંપવા નહીં તો રાત્રે ઊંઘવા નહીં દઈશું, એવી વાત કરતા હતા। એ બી વાપરી બધાને વાપરેલું જ છે। એટલે આમાં 13 મુદ્દા જોયા, જ્યાં પેલા પાવડરનું સેમ્પલ છે કે અમેરિકા મોકલાયું, કહું ચેક કરવા સેમ્પલ છે કે ચોજ્યું, અને અમારે યોગેશભાઈ ચોઈ જાય જ ખબર નહીં પડતી, એમ તો ટીવીમાં નહીં દેખાતા કે સોશિયલ મીડિયામાં દેખાતા નહીં, બોલતા જ નહીં યાર। અમને પશુપાલકોને એવું હતું ખરું, અમે નહોતા જાણતા, એ તમે ઉજાગર કર્યું, એટલે અમારા માટે એવું હતું કે ભાઈ ચલો હડો કંઈક અંદરની વાત જાણવા મળી છે અમને એમ। પણ આ તો યોગેશભાઈ ઠંડા ઠરી ગયા કે શું થયું તે સારું છે, કે કોઈ દબાણ આવી ગયું કે શું થયું। એટલે આમાં તો જોવા જેવી વસ્તુ એક બની, અશોકભાઈ માટે સારું બન્યું। આ સરકારે અશોકભાઈના આટલા બધા આક્ષેપો તમે કર્યા, અંદર કારોબાર સભ્યોએ જ વાઇસ ચેરમેને જ કર્યા ખુદ, તો તમારા જે આક્ષેપો મતલબ એમને જ ફેડરેશનના ચેરમેન બનાવેલો મતલબ શું થયો કે આક્ષેપો તમારા ફગાયા સરકારે એમ, તમારા આક્ષેપો પાયા વિહોણા ગણાયા, એવું થયું ને। જે પાવડરનું કીધું કે ખવાય એવો નહીં, એક્સપાયરી ડેટ થઈ ગયેલો છે, તો અમને તો 18 વર્ષ માટે ચેરમેન બનાવે, એનો મતલબ કે 6 મહિના પછી જે ઇલેક્શન આવે એમાં અશોકભાઈનું મેન્ડેટ તો પાકું થઈ ગયું। એટલે અશોકભાઈ માટે તો સારું થયું ને, તો એકજૂટ હતું, તમે ચોખ્ખું કરી લ્યો। આ તો અમે યોગેશભાઈનું મેન્ડેટનું સારું અટકી ગયું, આ તો એવું થાય ને। યોગેશભાઈના મેન્ડેટની ચિંતા તો હોય યાર, અમે પશુપાલક છીએ ને, અમારા વિસ્તારના ડિરેક્ટર છે, એટલે અમારી ચિંતા હોય યાર, કેમ ના હોય ચિંતા અમારે। એટલે અમારા આક્ષેપોનું શું થયું, આવું પેલા કેસરી સોલંકીએ કર્યું હતું અમૂલ હોમોને કંઈક એવું બધું, તેમને સસ્પેન્ડ કર્યા। યોગેશભાઈ તમને બીક તો નહીં આવી કે સસ્પેન્ડ કરી નાખશે તો ભાઈ, આ તો કરીએ નાખે સરકાર હમ પરવાનો, એટલે હિંમત જુઓ ભાઈ। અને હવે અશોકભાઈનું વજન તો ખરું સારું હો, ચેરમેન બન્યા એટલે વજન તો છે એમનું। તમે આટલા બધા મુદ્દા જોરશોરથી ઉઠાવ્યા હતા, પોલીસ સ્ટેશને ત્યાં મહેસાણા બી ડિવિઝનમાં કેસ કરીને જોમીન વોમીન છે લીધા કે ના લીધા, શું કર્યું બધું, તો પછી કંઈ અરજી પાછી ખેંચી લીધી। આ તો યાર અમારે તો શું છે કે પશુપાલકોને તો કેવું જાણવાનું હોય અમારે તો, કે અમને તો ખબર જ છે કે તમે કોઈ તબેલામાં જઈને કે ગાયનો પોલિયો પાછો નહીં કરતા, કે ગાય દોવા નહીં બેસવાના તમે, જે બધા ડિરેક્ટરો હોય તો બધા મહેનત તો અમે જ કરીએ છીએ, બધી કારી મજૂરી કરીએ છીએ પશુપાલકો। તમારે તો શું છે કે ગમે નવું દૂધ ચાલુ હોય એટલે ચાલે કરે, ગાયો અથવા 2-3 રાખતા હોય, અને આવું થોડું રાજકીય હોય, થોડા આર્થિક સદ્ધરતા હોય એટલે તમે ડિરેક્ટરો। હવે તમે ચિયા મુદ્દા માટે હાના માટે લડતા અમને તો ખબર જ ના પડી। આ મુદ્દા તમે જે ડિક્લેર કર્યા હતા એમાં એક મુદ્દો તમે સરકારે સ્વીકાર્યો કેમ નહીં, એમ કહું છું હું।
એનો મતલબ હું કશોકભાઈ જે ખુલાસા કરે તે સાચા થયા ને. અમારે પશુપાલક અમારે કોઈનું તોડવા નહીં આવતું કે ભાઈ અશોકભાઈ ખોટા ને ભાઈ યોગેશભાઈ ખોટા ને બીજા ભાઈ ખોટા ને. સત્ય વસ્તુ બહાર આવે ના એનો મતલબ હું સમજવાનો કે ભાઈ સત્ય વસ્તુ જે હતી એ વસ્તુ બહાર આવી નહીં તો બધું થયું હું આક્ષેપો તમે કર્યા હતા એ પાસે વિહોણા સાબિત થયા ને. ના હોય તો તમારે કોર્ટમાં જવું પડે આક્ષેપો લઈને. માનો સરકાર રિજેક્ટ કરે પણ કોર્ટો રિજેક્ટ ના કરે ને. અરે એવું કશું કોઈ દેખાતું નહીં જોડે. આ તો બધું અંધારેલું હતું જતું રહ્યું. હમણાં વરસાદ પણ છે પછી વરસાદ પડ્યો નહીં એટલે સારું આ બધું જોઈ જોઈને કરવું પણ આમાં તો શું થયું જોખમ તો અમારે તો અમે મેન્ડેટનો પ્રશ્ન જો કરું મેન્ડેટ આમ મળશે કે નહીં મળે. કારણ કે અશોકભાઈને રિવર્સ માટે ચેરમેન બનાય એનો મતલબ કે અશોકભાઈને તો ફાઇનલ થઈ ગયું. સીધી વસ્તુ છે મેન્ડેટનું ફાઇનલ થયું મતલબ સરકારે એમના આપણે વિશ્વાસ ટ્રસ્ટ મળ્યો કહેવાય ને એમ. એટલે એમાં આપણે જે કરપ્શન આજે આરોપ હોય એ સિવાય હમણાં કાલે મેં પેલા રમેશભાઈનું પાછું પ્રોગ્રામ જોયો હતો એની અંદર એ પાછું એવું કહેવું છે કે ભાઈ કંઈક ભારત ડેરી ખરીદવાની હતી ને એમાં કંઈક કિંમતમાં લોચો થયો ને પાવડર પ્લાન્ટ વધારે છે કંઈક બનાવ્યા છે એ બધી માહિતી મેં આપી હતી. આમાં આટલું બધું આપણે કરીએ છીએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીએ છીએ કે ભાઈ આટલું બધું થયું છે 1700 કરોડનું દેવું વધી થયું છે એવું બધું કહેતા હતા ભાઈ વાઇસ ચેરમેન શ્રી. તો આ તો બધું જીવું જો જીવ જ ખબર ના પડી. તમે મને સાબિત કરીને બતાવો જો સામા ફરવાની તાકાત હોય તો જ ફરાય ને. દાડા મિત્રે મને કીધું હતું કે ભાઈ તમારી હિંમત હોય તો જ પડજો નકર જો ઉપરથી ફોન આવવા તમે પછી જઈને 2 જણા ભેળા બેસીને ચા પીઓ ને બીજાનો અખડામાં કરશો તો નહીં ચાલે. આ તો ઠીક છે કે બધા સમાજો લડ્યા નહીં નકર શું દશા આવે તમે વિચાર તો કરો લ્યા. તમે ખોટું છે તમે ખોટું એ લોકોએ કર્યું છે તો તમારે સાબિત કરવું પડે. એ માટે કોર્ટમાં જવું પડે તમારે. અંદર તો તમે રડ્યા હતા એટલે મને દુઃખ થયું હતું કે સારું આવું ના કરવું જોઈએ એમ. આમાં તો આ રૂસો દેખાતા જ નહીં એનો મતલબ શું. એટલે સત્ય હકીકત બહાર લાવો. સરકારે તો ક્લીન ચીટ આપી કહેવાય અશોકભાઈને સીધી વસ્તુ છે. પણ અશોકભાઈ ચેરમેન બન્યા ફેડરેશન ચેરમેન બન્યા અમારું ખુશી પશુપાલકોને. પણ સાહેબ શ્રી અમારી માગણી એક જ છે અમારે તો ગમે ચેરમેન બેહો તમે બેહો તે તો આખી જિંદગી રહો. ના યોગેશભાઈ ફેરક આવો કે આખી પેનલ તમારી નહીં આવો અમારા કદી કોઈ મતલબ નહીં. અમોને તો ખાલી અમારા દૂધના ભાવ ખરાજી એ દૂધના ભાવ જે 70 કે 16 કે 70 કે 15 જે શંકુ ખરા ટોપ ઉપરના ભાવ વાપરવા મન મળ્યું સારામાં સારા ભાવ મળે સારો વધારો મળે અમારે ખમા અમારે બીજું કોઈ જોતું નહીં યાર. અમારા પશુપાલકો તમારા છોકરોને તો આ નોકરી લેવી જ નહીં તમારી ડેરીની. કારણ કે અમને ખબર છે કે આ કારી મજૂરીના પૈસા આવે છે એટલે અમારા આની જો તો જરૂર જ નહીં એમ. એટલે અમારે નહીં કોઈ કોન્ટ્રાક્ટ લેવો. એટલે જે કરો એ પશુપાલકના હિતમાં કરો. અને સાહેબ આયા હશો તો અપેક્ષાઓ રાખીએ પશુપાલક તરીકે અમારી એક અપેક્ષાઓ હોય છે કે સારો ભાવ આલો અને સારો ભાવ આલી અને ખૂબ સારું કરો ને તમારી વાહ થાય એવું કરો. સારું કરશો તો વાહ થાય. જે 2-4 મુદ્દા છે કદાચ આ કોઠાનો એક મુદ્દો છે એને જ અમે તમારી બુદ્ધિ અક્કલ હોય છે એને ઉકેલો. પછી ગાયના ભેંસના દૂધના જે થોડું તફાવત પડે છે એને કંઈક રિઝલ્ટ આપો તમે સારું કરશો તો સારું દેખાશે સાહેબ. બાકી અમને તો વિશ્વાસ સરકારે તો અમારો વિશ્વાસ મેળ્યો પછી અમારે મેળવાનો જ છે બીજું શું અમે કરવાના હતા. એટલે જે કરે સારું કરજો બરાબર. કાકા અમે તો હું તમે 2.5 વર્ષ માટે મેળ્યા એટલે તમે ફાઇનલ થાય તમારું મેન્ડેટ તો પાકું થઈ ગયું. અમે રહી વાત યોગેશભાઈ કે એમની જે લઈને ફરે છે એ બધું અમે કેટલું સાબિત કરે છે અને એમના એનું મેન્ડેટ મળે છે કે હું થાય છે કે સારું એ અમને તો ચિંતા થાય નહીં યાર. અમારા ડિરેક્ટર છે અમારા એરિયાના માણસાના છે એટલે ચિંતા એવી હોય અમારે સ્વાભાવિક વસ્તુ છે. એટલે જે કરે સારું કરજો એક વિશ્વાસ રાખીને મેળીએ છીએ તમારા ઉપર પશુપાલક તરીકે બરાબર. અસ્તુ. જય હિન્દ જય ભારત.